પેપર ફોડ પાર્ટી એટલે કે ભાજપના પાપે આ પેપર ફૂટ્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં 34 જેટલા પેપર ફૂટ્યા. ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને કેન્દ્રની જે એજન્સીઓ કહેવાય ઈડી, સીબીઆઈ, આઈબી, આ બધી જ એજન્સીઓ ભાજપને જીતાડવામાં વ્યસ્ત હતી. જે વિદ્યાર્થીઓ કાગ ડોળે રાહ જોઈ રહ્યા હોય કે ક્યારે પરીક્ષા આવશે, એ પરીક્ષા હું કેવી રીતે પાસ કરીશ, અને પેપર ફૂટી ગયું. ભાજપ પાર્ટી કરતા હવે ભાજપ પેપર ફોડ પાર્ટી બની ગયું એવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ ચમરબંધીને આજ સુધી ક્યાંય પકડાણો હોય, જેલની સજા મળી હોય, એને ફાંસીના માંચડે ચડાયો હોય એવો એક પણ દાખલો નથી. તમારે માત્ર ચૂંટણી જીતવામાં રસ છે. તમને સત્તાની એટલી બધી હવસ અને ભૂખ છે કે વિદ્યાર્થીઓનું શું થાય છે, એની સાથે જોડાણેલા પરિવારો, એના સગા સંબંધીઓની આ તકે શું હાલત થતી છે એની કોઈ ચિંતા નથી. તો હાલમાં જ નીટનું પેપર લીક થયું, ત્યારબાદ હવે પક્ષ અને વિપક્ષની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે પેપર ફોડ પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી, ભાજપે પોતાનું નામ બદલીને પેપર ફોડ પાર્ટી કરી દેવું જોઈએ. જેટલા પણ પેપર લીક થાય છે તેમાં કાં તો ભાજપના નેતાઓ કાં તો ભાજપના મળતિયાઓ મળેલા હોય છે. ભાજપ કહે તો છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ પહેલા ચમરબંધીઓ પકડાય પછી છોડવા ના છોડવાની વાત થશે ને. આ તમામ વાત કહી છે આપ નેતા યોગેશ યાદવાણીએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આપ નેતા યોગેશ યાદવાણીએ વધુમાં શું કહ્યું. ગઈકાલે તે નીટની પરીક્ષાનું પેપર ફૂટ્યું અને પેપર ફોડ પાર્ટી એટલે કે ભાજપના પાપે આ પેપર ફૂટ્યું. ગુજરાતમાં અત્યાર સુધીમાં છેલ્લા 10 વર્ષમાં 34 જેટલા પેપર ફૂટ્યા. ગુજરાત ભાજપની આ શરૂ કરેલી યોજના એ કેન્દ્ર સરકારે પણ લાગુ કરી હોય એવું લાગે છે. કારણ કે કેન્દ્ર સરકારમાં પણ આ ચોથું પેપર છે. એક પેપર 2017માં, એક 2021માં, 2024 અને 2026માં. અત્યાર સુધી તો ચૂંટણી ચાલતી હતી, ભાજપના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતા અને કેન્દ્રની જે એજન્સીઓ કહેવાય ઈડી, સીબીઆઈ, આઈબી, આ બધી જ એજન્સીઓ ભાજપને જીતાડવામાં વ્યસ્ત હતી. અને વિદ્યાર્થીઓ પોતાનું ઉજળું ભવિષ્ય ભાજપના ભરોસે, એના પરિવારો આ બધા જ ભાજપના ભરોસે પોતાનું ભવિષ્ય બનાવવા માટે, પોતાના ઉજ્જવળ કારકિર્દી માટે રાત દિવસ મહેનત કરતા હતા. એના પણ આ ભાજપના લોકોએ પાણી ફેરવી દીધું છે. જે વિદ્યાર્થીઓ કાગ ડોળે રાહ જોઈ રહ્યા હોય કે ક્યારે પરીક્ષા આવશે, એ પરીક્ષા હું કેવી રીતે પાસ કરીશ, અને પેપર ફૂટી ગયું. આ કાંઈ નવી ઘટના નથી. ગુજરાતમાંથી શરૂ થયેલી આ ઘટના. ગુજરાતમાં તો પેપર ફોરમાં ભાજપની સરકારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી લીધું છે. કદાચ વિશ્વમાં કોઈ પણ રાજ્ય, કોઈ પણ દેશ કે કોઈ પણ પાર્ટી પેપર ફોડમાં ભાજપની સાથે આવી શકે એમ નથી. એટલે ભાજપ પાર્ટી કરતા હવે ભાજપ પેપર ફોડ પાર્ટી બની ગયું એવું લાગી રહ્યું છે. અને ભાજપની સરકારમાં જ્યારે પણ પેપર ફૂટે એટલે એના મંત્રીઓ, તંત્રીઓ, સંત્રીઓ બધા જ આવી જાય. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પકડ્યા પહેલા. કારણ કે કોઈ ચમરબંધીને આજ સુધી ક્યાંય પકડાણો હોય, જેલની સજા મળી હોય, એને ફાંસીના માંચડે ચડાયો હોય એવો એક પણ દાખલો નથી. જ્યારે પણ આ પેપર ફૂટે અને આ પેપર ફોડના ઓરાના નામ આવે તો મોટા ભાગે ભાજપના લોકો હોય છે. જ્યારે ભાજપના સંગઠનોની નામ યાદી બહાર પડે એટલે એ પેપર ફોડનારા હોય એ પાછા ભાજપ સંગઠનમાં એનો હોદ્દો મળેલો હોય. એટલે આ આખું મિલી ભગતથી પોતાના મળતિયાઓને ફાયદો કરવા માટે ગુજરાત અને દેશના બાળકોનું ભવિષ્ય રઝળાવનારા લોકો છે. જેને દેશના ભવિષ્યની, જેને ભણતરની કોઈ ચિંતા નથી. કારણ કે પોતે અભણ રહ્યા, એને ભણતરની શું ચિંતા હોય. જે માવતર પોતાના બાળકોને પેટા પાટા બાંધીને ભણાવે, અને આ પેપર ફોડ પાર્ટીના નેતાઓ અને એના અધિકારીઓ પેપર ફૂટી જાય ત્યાં સુધી એમને ખબર ના હોય. પછી પાછા જ્યારે પેપર ફૂટે એટલે એક જ કેસેટ કે આ પરીક્ષા રદ કરવામાં આવે છે ને હવે નવી પરીક્ષા લેવામાં આવશે. કોઈ પણ પ્રકારની કોઈની પાસે ફી લેવામાં નહીં આવે. પણ તમે બાળકના મહેનત સાથે, એમની લાગણી સાથે છેડા કર્યું એનું શું?
તમારે માત્ર ચૂંટણી જીતવામાં રસ છે, તમને સત્તાની એટલી બધી હવસ અને ભૂખ છે કે વિદ્યાર્થીઓનું શું થાય છે, એની સાથે જોડાણેલા પરિવારો, એના સગા સંબંધીઓની આ તકે શું હાલત થતી છે એની કોઈ ચિંતા નથી. તમારે તો બસ પેપર ફૂટી ગયું, પેપર ફૂટી ગયું, પેપર ફૂટી ગયું, પેપર ફૂટી ગયું. પણ ફોડનારાય તમે, તમારા મળતિયાઓ પેપર ફૂટે અને કોઈને કશું સજા ન થઈને પાછા ટીવી ઉપર ને બધે ફાંકા ફોજદારી કરવાની. કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે, સીબીઆઈ તપાસ કરવામાં આવશે. તો આ બધું હોય છે ક્યાં? જ્યારે પરીક્ષાઓ લેવાતી હોય, પરીક્ષા લેવાની હોય, ત્યારે આ બધું જ ક્યાં હોય છે? ચૂંટણીના કાર્યક્રમોમાં વિરોધ પક્ષના નેતાને તોડવામાં, જોડવામાં, લોભ લાલચ દબાવવા, ધમકાવવામાં. તમારે ચૂંટણીના રાજ્યો પછી રાજ્યો સર કરવા છે, પણ દેશની જનતા, દેશના લોકો, દેશના બાળકો, એની કોઈ ચિંતા નથી કરવી. હવે તમને લોકો ઓળખી ગયા. જ્યારે જ્યારે પણ ચૂંટણી પતે એટલે તમારા કુકર્મો ને કાંડો બહાર આવે એટલે, અને એ પેલા તમારા ભરોસાની ભાજપ, શું ભરોસાની ભાજપ, ભોઠાપણાની ભાજપ છે. શરમ લાગવી જોઈએ તમને. પેપર પછી પેપર ફૂટ્યા કરે છે. અને ગુજરાતમાં તો તમે રેકોર્ડ કરી નાખ્યો. 10 વર્ષમાં 33 પેપર ફૂટ્યા. ડૂબી મરો ને ડૂબી. અને બાકી રહ્યું તો દેશ સુરક્ષિત ના હાથમાં છે. શું સુરક્ષિત ના હાથમાં છે? ચોથી વખત પેપર ફૂટી ગયું. બાકી બીજી તો 1707 ઘટનાઓ બને છે. એમાં તમને કોઈ કહેવા વાળું નથી, તમે કોઈનું સાંભળવા વાળા નથી. ભાજપના લોકોને આ તકે વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે તો ચેડા કરવાનું બંધ કરો. તમારા મોઢે બેટી બચાવો, બેટી પઢાવો, બઢેગા ઇન્ડિયા, તો બઢેગા ઇન્ડિયાના જે નારા છે ને એ દુર્ગંધ મારે છે, દુર્ગંધ. શરમ જેવો છાંટો નથી તમને લોકોને. જ્યાં જોઈએ ત્યાં બસ ભરોસાની ભાજપ, ગુજરાત છે મક્કમ ને ભાજપ છે મક્કદ ને સબકા સાથ ને સબકા વિકાસ. આવા વિકાસ હોય? પેપર ઉપર પેપર ફોડ થયા છો તે. એટલે ભાજપના લોકોને વિનંતી કે બેશરમીની હવે તમે હદ વટાવવાનું બંધ કરો અને મહેરબાની કરી અને તમને જે જવાબદારી આપી છે, જવાબદારીથી તમે તમારું કામ નિભાવો. નહીં તો આ દેશની જનતા તમારી વાહે જોડા લઈને હવે વાહે થવાની છે. એટલી તમારીથી થાકીને કંટાળી છે. તો જેમ તમે યોગેશ અદવાણીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.